કોલીવાડા ખાતે તાલુકા કક્ષાના 15 ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વારાઈ તાલુકાના કોલીવાડા ગામ ખાતે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મામલતદાર શ્રી અશોકભાઈ લિબાચિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ટીડીઓ શ્રી કુલદીપસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા, ઉપપ્રમુખ લેબાબાઈ ઠાકોર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયરામભાઈ વાઢેર, બીઆરસી સાંતલપુર સામતભાઈ આહિર, કારોબારી ચેરમેન વાલાભાઈ ભરવાડ, પ્રમુખ શિક્ષક સંઘ સાંતલપુર કાનાભાઈ આહિર, અગ્રણી શિક્ષક સમાજના દિનેશભાઈ ચૌધરી, જિલ્લા ડેલિગેટ ભીખાભાઈ ચૌધરી, બીટ નિરીક્ષક પિયુષભાઈ દરજી, તાલુકા ડેલિગેટ શંકરભાઈ ચૌધરી, બીજેપી મહામંત્રી બાબુજી ઠાકોર, કોલીવાડા ગામના સરપંચ તેમજ શૈક્ષિક સંઘ પાટણના જિલ્લા ઉપાધ્યક્ષ જયંતિજી ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિવિધ ક્લસ્ટરના પ્રતિભાશાળી શિક્ષકો અને સક્ષમ શાળાના પ્રતિનિધિઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી. કોલીવાડા શાળાના આચાર્ય પ્રેમદીપ ગઢવી સહિત શિક્ષકગણ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનું સુંદર સંચાલન મનુભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો. રિપોર્ટર જશુદાન ગઢવી, આઝાદ મીડિયા લાઈવ, કોલીવાડા.